હવલદાર, બોલો સાહેબ. આમ જોવો, મારી વાત કાન ખોલીને સાંભળો તમે. આજ રહ્યું ને, મને બાતમી જડી હે કે હનુમાનગઢમાં જુગાર રમાય હે, એટલે આજ ગમે એમ કરીને આપણે જુગારિયાને પકડવાના હે. અને આમ જોવો, આ જુગારિયા રહ્યા ને મારા દીકરા, મારાના તિયરના દીકરા હે. જો દિવસના જુગાર રમતા હોય ને તો આપણે જુગારિયાને રંગે હાથ પકડી શકી, પણ આ મારા દીકરા મારાના અંધારાનો લાભ ઉઠાવે હે. અંધારાના જુગાર રમે ને એટલે કિસે પોલીસ વાળા આપણને પકડી ન શકે. પણ આમ જોવો, આજ ગમી થાય ગમે એમ કરીને જુગારિયાને આપણે પકડવા પડશે. કારણ કે આજ કમિશનર સાહેબનો ફોન આવ્યો હતો અને કમિશનર સાહેબે એમ કીધું છે કે તમે અને ઓલા સાહેબ આજ સવાર પડે ને ત્યાં ગમે ત્યાંથી જુગારિયાને ગોતી રંગે હાથ પકડી લીજો, નકર તમારા બેયની નોકરી જાહે. એટલે આજ ગમે એમ થાય ગમે એમ કરીને જુગારિયાને પકડવાના છે. બરોબર? બરોબર સાહેબ. તો હાલો હાલો આમ આગળ જઈને ગોતી. હા હા, પણ આ મારા દીકરા મારાના આ જુગારિયા જુગાર ક્યાં રમતા છે? ગોતવા તો પડશે જ. હાલો હાલો હવલદાર. હાલ હાલ, મારે બંધ છે, તારી હાલ છે. અરે બંધ છે? હા. પણ કહેવાય ને કે મારે બંધ છે. એલા ટપુડા, હા, એટલે ભલામણા આપણે બે જઈ આયા છે જુગાર રમવા. ઓલો રૂખડો કાનો આવ્યો? એટલે આ રૂખડો ક્યાંથી આવે? ઓલખર જુગાર નતા રમતા ત્યારે પૈસા હારી ગયો, ત્યારે બાપાએ પગ ભાંગી નાખ્યો, દવાખાને પીડ્યો હશે. ન હોય. તઈ અરે બાપ રે. અને ઓલો તેજ્યો? શું તેજ્યો? તેજ્યાને વહુને તો આમ જો ડિલિવરી આવી છે, છોકરો ધાવણો થયો છે, દવાખાને છે, એ હોતે. અરે એની માને બોલ, આપણે બે જ જુગાર રમી છે. અને ઓલો રોહિત તો આજ મને કહેતો હતો હું જુગાર રમવા આવવાનો, એ જ ન આવ્યો. બોલ. એટલે રોહિત્યો મને કહેતો હતો, પણ હવે ક્યારે આવશે તું તારી બાઈક તો જો. સાચી વાત છે. હાલ હવે આપણે બે તો રમી, બીજું શું હોય. પહેલા તું સુઈ જા, હું હમણાં પાછો આવું. તું ક્યાં જાસ ભઈલા? યાર તારો બાપ હું જુગાર રમવા જાઉં છું. તમને વાપરવાના પૈસા દેતો જાને. યાર તારો બાપ અત્યારે મારા પાસે ઝાઝા નથી. હું જીતીને આવીશ ને એટલે તને દઈશ. તું કાયમ આવી રીતે જ કરીને જાસ, પછી હારી નાઈ મને પૈસા નથી દેતો. યાર પાકું, હું જીતીને આવીશ ને એટલે તને પૈસા દઈશ. તું અત્યારે સુઈ જા. યા મારા જાનો આવી રીતે કરીને જુગાર રમવા વહી જાય છે, પણ પૈસા વાપરવા નથી દેતો. મારે જોવા જવું છે ક્યાં જુગાર રમે છે. હાલ. હાલ હું જો. બે દુડા આયા. બાજ બાજ. હિરે હાલ, તારી હાલ છે. મારે ફોનનું બંધ છે. હે? હા. એટલે હા. એટલે ટપુડા, હા, આ મારા દીકરા મહલા બહુ છે નહીં. મને કઈડે હે, પણ ક્યાં જાવું? આ પોલીસ વાળાને કેમ થતું છે? આ પણ કે પોલીસ ચોકી છે. સાચી વાત છે. હાલ બસો આવી. લઈ લેને, મારે જ નકરું શકવું છે. હા, એક કોઈ રહ્યો જો. હવલદાર, બોલો ને સાહેબ. આ મારા દીકરા મારાના આ જુગારિયા જુગાર ક્યાં રમતા છે? ગમે એમ કરીને એને પકડવા જોઈશે. હવલદાર ઊભા રહ્યો તો, મારામાં કોકનો ફોન આવે છે. અલ્લે, આ તો કમિશનર સાહેબનો ફોન છે. હાલો, આ બોલો કમિશનર સાહેબ. એ હા સાહેબ, અમે ગામમાં જ જેવી એ જુગારિયા વાંહે દાયા છે. હા, એ ના સાહેબ, એ તમે ઉપાધિ કરોમાં, એ હવાર ન પડવા દેવી. એ હા, સારું સારું હાલો. હવલદાર, બોલો સાહેબ. કમિશનર સાહેબનો ફોન હતો, હવાર પડે જુગારિયા ન જીડ્યા ને એટલે આપણા બેયના પટ્ટા ઉતરી જશે. હાલો જુગારિયાને ગોતી. હાલે જાડિયા, તારી હાલ છે. કા મારી કેમ હાલ? મારે બંધ છે ફોનું. અરે બાપ રે. હાલ 200 નું. 200 નું? હા. હાલે 400 નું. હાલ 400 નું. 400 નું. તો રે હું જોઈ જવું, અને પછી જો હું 800 આવું. 800. જો. અરે બાપ રે. એની માને મારે કાંઈ છે નહીં. લઈ લે. આ બે જણા મજા ના આવતી હો બાપના. મજા તો નથી આવતી.
ઓ રોહિત્યો આવે એટલે હા નહીં હવે જામો પડશે 3-4 જણા થઈ જાય ને તો જુગાર રમવાની મજા આવે હાલ હાલી લે હાલ ને કાકા હાલ ને આ બાજુ બેજા આ બાજુ હા હા ભલા મને આટલી બધી તાર વારકા લાગી એ ઝાડિયા તને ખબર છે મારો નાનો ભાઈ છે એને મેં ખવડાવ્યું અને હુવરાવીને આવ્યો. એવું છે હે આટલે વાર લાગી હા હા તે પૈસા બૈસા લાવ્યો હો ને હા તારો બાપ પૈસા જ લાવ્યો તો હોય ને અને કરો જુગાર ચાલુ. આ તો તમને બેને લુખા કરી નાખવા લુખા. હમ. હા હા હાલો હાલો પૂરો પૂરો હાલો મારે હોનું બંધ હાલ રોહિત ત્યાં તારી હાલ આવી હાલું આવ્યો. હાલે હાલો આપણે ગયા એની માને એલજી મેં કાંઈ ન આવ્યું લઈ લે હા હા મારો દીકરો આવતા આવતા ભેગો હવે. સમજો કરી નાખ્યું બોલ આપણું તો સાચી હાલે વાત છે. બાટ તારી છે હાલે આ હો ના હોનું બંધ મારે બંધ જ ન કરવું કાંઈ નહીં તો અરે બાપ રે મારો ભાઈ અહીં પોલીસ હોય વાહે જુગાર રમે છે અને મને રહ્યું ને પૈસા વાપરવા નથી દેતો અને બધાય જુગારમાં હારી જાય છે પણ તું રે આ તો પોલીસને જ કહી દેવું છે. આહાહાહા, હવલદાર બોલો સાહેબ. આજ આપણે આખું ગામ ફીંદી નાખ્યું તોય આ મારા દીકરા મારાના જુગારિયા નો જીડ્યા અને હાલો હવે પોલીસ ચોકી હાલ્યા જ આવી અને હવે કમિશનર સાહેબનું સાંભળવું પડશે આપણે. હાલો હાલો. અય છોકરા ક્યાં દોડમ દોડ જાસ? સાહેબ પોલીસ ચોકીએ જ આવતો હતો. કાં શું કામ પડ્યું તારે વરી? સાહેબ તમને ખબર છે જુગારિયા ક્યાં રમે છે? ના મને નથી ખબર. કેને તું? સાહેબ તમારે પોલીસ ચોકી રેની ને વાહે જ રમે છે. અરે બાપ રે હવલદાર જોયું ને તમે આ છોકરાએ કીધું કે જુગારિયા રહ્યા ને મારા દીકરા મારાના પોલીસ ચોકી વાંહે જ જુગાર રમે. એ છોકરા ક્યાં કણે જુગાર રમે દેખાડાયેલ અમને. હાલો હાલો હાલો. જાડિયા રોહિત્યો આપણા બેયનું કરી ગયો મારી દીકરી આપણે બેયને હરવી નાખ્યા મારે તો 10,000 જ ઇતિહાસ ખાલી તારો બાપુ 50,000 લાવ્યો તો આમ તો જો 3-4 હજાર જ રેવા દીધા મને લુખો કરી નાખ્યો 50,000 લાવ્યો તો ઓય બાપા હા તારો બાપ એની મને આમ તો જો આ મહલા મારો દીકરો મહલા જ કેડ કરે છે બધુંય કઈડે મહલાય કઈડે હારો ને એટલે બધુંય કઈડે. સાની માનો હાલ તારી હાલ છે. રે જોવા દે પણ હાલ હું આવ્યો હાલ હા તો હું આવ્યો હાલ. તું આવ્યો હા એની મને હારેલા પાસા લેવા છે હાલ 400 ખોલ મારી દે હાલ. મારા દીકરે ખોલ દઈ દીધી આમ જો પાકી આવી પાકી તો તારા લઈ લે. લઈ એટલે લઉં ને 8 પાસા લગભગ થઈ જાઓ 7-8 હજાર હા બાય બાય હમણાં પાસા કરી લઉં હાલ હાલ રોચ્યા તારી હાલ છે હો બંધ કરીને કંદુસ્યા બંધ જ ન કરતો જીત્યો છે એટલે સાચી વાત છે હું ગયો. હા જાડિયા ખોલને બેઠા છે બે દહા છે લઈ લે આપણી સરતી થઈ હો ભાઈ હાલો હાલો જો સાહેબ રમે. હા છોકરા મારા દીકરા મારાના જુગારિયા જુગાર તો રમે છે. એ છોકરા તું એક કામ કર સાનો માનો તું ઘરે વ્યો જા. એ હવલદાર આમ જો મારી વાત સાંભળો તમે. જુગારિયાને રહ્યું ને સાના માના બધાને દબોચી લેવાના છે. જો એને ખબર પડી ગઈ ને કે પોલીસને ખબર પડી ગઈ આપણે જુગાર રમી હી તો મારા દીકરા મારાના ભાગી જાય છે. એટલે સાના માના હાલો. હાલ હું બસો આવ્યો. આવે 400 આવ્યો હાલ અરે બાપ રે મારા દીકરા બે સામે સડાસડી બોલાવે બેન કાંઈ છે હું ગયો હો ભાઈ
ઓય ભાગતીને બધાને ધોકાઈ નાખીશ. અરે બાપરે એની મને આ તો પોલીસ તમારી દાદા હું તમને કહેતો તો કે અહીંયા પોલીસ ફોકી હે બેકારો ઓછો કરો નકર પોલીસ આવી જાય છે તો આવી જા ને મારા દીકરા મારાના અમે કેદુના જુગારિયાને જ ગોતી હી. આખા ગામમાં ગોતી લીધા, બધે વાડીઓમાં ગોતી લીધા, પણ આ જુગારિયા ધડે કેમ નહીં? પણ મારા દીકરા મારાના અમારી જ પોલીસ ચોકી વાંહે જુગાર રમો હો. હે ઓય તમે કેટલા ટાઈમથી જુગાર રમો હો? બોલ હાલ. સાહેબ સાહેબ આમ મારતા નહીં તો કઈ મારવાનો ક્યાં દીકરો થાક? બોલ. સાહેબ કઈ છી સાંભળો સાહેબ લગભગ નહીં હોય ને તો 7-8 મહિનાથી જુગાર રમી હી. હા મારા દીકરા મારાનો કે 7-8 મહિનાથી જુગાર રમી હી. તમે હારા ધંધા કરો હો કા? હાલો હવે તો તમને બધાને રહ્યું ને જેલમાં લઈ જઈને એવો ઘાણ કસો કાઢો હે ને કે કોઈ દી જિંદગીમાં જુગારનું નામ ન લ્યો. હાલા માલ. સાહેબ તમે અમને મારતા નહીં જેલમાં ન લઈ જાઓ. તમારે પૈસા જોતા હોય તો આ બધા લઈ જાઓ અમને પાવા જો હે પૈસા દે. કેટલા ઘસ્યા? સાહેબ લગભગ ને 2 લાખ હશે. તારી જાત ના તને એમ થયું કે તું આ 2 લાખ દે અને અમે 2 લાખ વાંહે અમારી નોકરી ન જાય. હાલ હવે તો તને રહ્યું ને જેલમાં લઈ જઈને બધાને એવા સર્વિસ કરવા હે ને કે કોઈ દી જિંદગીમાં જુગારનું નામ ન લ્યો. હવલદાર તમે આ પૈસા બધું ભેગું કરી લ્યો. આ તઈને હું જેલમાં લઈ જાઉં. હાલો બેટી ના થાવ આમ. ભાઈ ઓય